જય શ્રી રામ. ગણેશ ચતુર્થી વિશે જણાવી રહ્યો છું. આગળ તમને જણાવીશ કે તમારી રાશિ અનુસાર કઈ રીતનો પ્રસાદ ધરાવવો, તેનાથી ભગવાન ગણેશ તમારા દરેક તમામ મનોરથ પૂર્ણ કરશે. ગણેશજી તમામ દેવી દેવતાઓમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવ્યા છે. ગણેશજીને પ્રસન્ન કરવા માટે ગણેશ ચતુર્થીનો તહેવાર આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. પ્રથમ પૂજ્ય ગણેશજીને પૂજવાનો સમય એટલે ગણેશ ચતુર્થી. આ દિવસે ભગવાન ગણેશજીની આરાધના કરવામાં આવે છે. ગણેશજીને તમામ દેવી દેવતાઓમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર જે લોકો નિયમિત રીતે ગણેશજીની પૂજા કરે છે, ગણેશજીની ઉપાસના કરવાથી તમામ મનોરથ પૂર્ણ થાય છે. અને હવે તમને હું તમારી રાશિ અનુસાર જણાવી રહ્યો છું કે કેવી રીતે પૂજા કરવી. તારીખ 7 સપ્ટેમ્બર 7/9/2024 ગણેશ ચતુર્થીનો પ્રારંભ થાય છે, ગણેશોત્સવનો. અને 17 તારીખ 10 દિવસ સુધી 17મી સપ્ટેમ્બર સુધી આ મહોત્સવને ઉજવવામાં આવશે. અનંત ચતુર્થીના દિવસે આ ઉત્સવનું સમાપન કરવામાં આવશે. વૈદિક પંચાંગ અનુસાર હવે હું આપની રાશિ વિશે જણાવી રહ્યો છું. મેષ રાશિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારે લાલ રંગની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. 10 દિવસ સુધી તેમને વસ્ત્ર, દાડમ, લાલ ગુલાબ અને 11 દુવા અર્પણ કરવા જોઈએ. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવશે. વૃષભ રાશિ. આ રાશિના લોકોએ પોતાના ઘરમાં ભગવાન ગણપતિની વાદળી રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. તેમને 10 દિવસ સુધી સફેદ રંગના વસ્ત્રો, મોદક, સફેદ ફૂલ અને અત્તર અર્પણ કરો. તેનાથી ભગવાન ગણેશના વિશેષ આશીર્વાદ મળશે, જેના કારણે તમારા અધૂરા સપના જલ્દી પૂરી થઈ શકે છે. મિથુન રાશિ. મિથુન રાશિના લોકોએ પોતાના ઘરમાં ભગવાન ગણપતિની લીલા રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. તેની સાથે તેમને સતત 10 દિવસ સુધી લીલા રંગના કપડાં, મગના લાડુ, લીલી ઇલાયચી, લીલા ફળ અને સોપારી અર્પણ કરવી. કર્ક રાશિ. આ રાશિના લોકોએ પોતાના ઘરમાં ભગવાન ગણેશની સફેદ રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. તેમને ગુલાબી રંગના કપડાં પણ આપવા જોઈએ. તેની સાથે તેમને પ્રસાદ તરીકે મોદક અને ચોખાથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. સિંહ રાશિ. ભગવાન ગણેશની વિશેષ કૃપા મેળવવા માટે સિંહ રાશિના લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની લાલ રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. તેમને લાલ રંગના કપડાં પણ અર્પણ કરો. કપડાની સાથે તેમને ગોળ, ખજૂર અને કરણના ફૂલો અર્પણ કરો. સાથે લાલ રંગની મીઠાઈ અર્પણ કરવી જોઈએ. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે. તેથી તમારે તમારા ઘરમાં લીલા રંગની બનેલી ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવી જોઈએ. તેમને લીલા રંગના કપડાં પણ અર્પણ કરો. ભગવાનને મગની દાળના લાડુ, લીલા ફળ, દૂર્વા અને પાન ચડાવો. આનાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને પરિવારમાં ખુશીઓ આવશે. તુલા રાશિ. તુલા રાશિના જાતકોએ પોતાના ઘરમાં વાદળી રંગના ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.
તેની સાથે તેમને સફેદ વસ્ત્ર, લાડુ, સફેદ ફૂલ, અત્તર અને કેળું અર્પણ કરવું જોઈએ. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોએ પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની લાલ રંગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. તેમને સિંદૂરી રંગના કપડાં, ગોળના લાડુ, દાડમ, લાલ ફૂલ અને ખજૂર અર્પણ કરવી જોઈએ. ધન રાશિ. ધન રાશિના જાતકોએ પોતાના ઘરમાં પીળા રંગના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. તેમને સિંદૂરી રંગના કપડાં. ધન રાશિ. ધન રાશિના જાતકોએ પોતાના ઘરમાં પીળા રંગની ગણેશ મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. તેની સાથે તેમને પીળા વસ્ત્રો, પીળા ફૂલ, મોદક, કેળા અને પીળા ફળ અર્પણ કરવા જોઈએ. મકર રાશિ. જો તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માંગો છો તો તમારા ઘરમાં વાદળી રંગની ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવો. તેમને વાદળી રંગના કપડાં અર્પણ કરો. તેની સાથે તેમને તલના લાડુ, કિસમિસ, સિંદૂર અને સફેદ ફૂલ અર્પણ કરવા જોઈએ. કુંભ રાશિ. જે લોકો પૈસાની અછતથી પરેશાન છે તેમને પોતાના ઘરે વાદળી રંગના ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવી જોઈએ. 10 દિવસ સુધી દરરોજ તેની પૂજા કરો. તેની સાથે ભગવાનને વાદળી રંગના કપડાં, કાજુ, લીલા ફળ, સફેદ ફૂલ અને કિસમિસ અર્પણ કરો. છેલ્લી રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકોએ ઘેરા પીળા રંગની ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવવી જોઈએ. તેમને પીળા રંગના કપડાં પણ અર્પણ કરો. તેમને 10 દિવસ સુધી પીળા ફૂલ, ફળ, ચણાના લોટના લાડુ અને બદામ અર્પણ કરો. તેનાથી તમારા જીવનમાં હંમેશા ખુશીઓ આવશે. જય શ્રી રામ. હર હર મહાદેવ. જય ગણપતિ બાપ્પા.